હાય એવરીવન, માય સેલ્ફ પાયલ સુહાગિયા. અત્યારે હું કાજલ્સ મેકઓવર્સમાં છું અને કાજલ દીદી પાસે હું અત્યારે રેડી થઈ છું. ત્યારે હું મારા કોઈ એક ફંક્શન માટે રેડી થયેલું છું એન્ડ 1 મંથ અગાઉ રિસેન્ટલી જ મારા મેરેજ થયા હતા. દીદીનો 100% સપોર્ટ હતો, પ્લસ એમનો જે સ્ટાફ છે એમનો બી મતલબ પૂરેપૂરો સપોર્ટ રહ્યો હતો અહીંયા. કે જ્યારે મેરેજ હતા અમારા ત્યારે અમે એક સાથે 5 બ્રાઇડ અહીંયા રેડી થયેલી હતી અને મીન્સ કે અમારા લોકોના મેરેજ સમૂહમાં થયા હતા. તો મીન્સ દીદી તરફથી ફ્રી ઓફ કોસ્ટ અમને રેડી થવા માટે એમના તરફથી એ સપોર્ટ એમના તરફથી હતો. સેજ બી એવું નહીં લાગેલું કે મતલબ દીદીએ અમને ફ્રી ઓફ કોસ્ટ અથવા તો એમના તરફથી છે તો મતલબ કંઈ બી મેકઅપમાં કે હેરસ્ટાઇલમાં થોડું બી કોમ્પ્રોમાઇઝ નહીં કરેલું. તો સ્ટાર્ટિંગમાં અમને થોડું એવું લાગેલું કે દીદીનો નેચર કેવો હશે અથવા તો અમને કઈ રીતે રેડી કરશે, થોડો ઘણો ડાઉટ હતો અમને. બટ જેવી અમારી ફર્સ્ટ મિટિંગ 5 બ્રાઇડની દીદી સાથે થઈ તો ત્યારે જ અમને થોડુંક રિલેક્સ થયેલું કે ના, દીદી બેસ્ટ કામ કરશે. અમને મતલબ 100% એમણે મતલબ ત્યારે જ અમારું જે બી ટેન્શન હતું રિલેટેડ ટુ અવર મેરેજ તો એ ત્યારે જ અમારું પૂરું થઈ ગયેલું. અને મારો 100% પ્યોર રિવ્યૂ છે કે કોઈ બી ગર્લ્સ છે તમે એકવાર દીદીના પાર્લરનું વિઝિટ કરો, બધા જ ઓર્ડર તમે અહીંયા બુક કરાવો, એ મારા તરફથી રિકમેન્ડેશન છે. એન્ડ થેન્ક યુ સો મચ કાજલ દીદી કે તમે મારા બધા જ ફંક્શનને મતલબ કહેવાય કે 100% ફૂલફિલ કર્યા છે. મારા બધા જ ડ્રીમ છે રિલેટેડ ટુ માય લુક, એ બધા જ ડ્રીમ મારા સક્સેસફુલ થયા છે. એન્ડ એમના સ્ટાફનો બી હું થેન્ક યુ કહું છું. એન્ડ પ્લસ કે દીદી તમે જેવા છો એ જ નેચર તમારો બધી બ્રાઇડ સાથે નેચર તમારો રહે, જેનાથી બધી જ બ્રાઇડ લુક તો સાઈડની વસ્તુ છે કે મતલબ એમના રિલેટેડ એ સેટિસ્ફાઈડ થઈને જાય. મેઇન વસ્તુ એ જ છે જે અમારી સાથે થયું છે, બી બધી બ્રાઇડ અહીંયાથી 100% સેટિસ્ફેક્શન સાથે અહીંયાથી જાય. થેન્ક યુ સો મચ કાજલ દીદી, થેન્ક યુ સો મચ કાજલ્સ મેકઓવર.